હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ટેટ 1 સ્પેશિયલ એટલે કે ટેટ 1ની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવો ટોપિક એટલે કે બાળ વિકાસના વિવિધ તબક્કા જોવાના છે, જે આપણા ટેટ 1ની પરીક્ષાની અંદર 1 માર્કમાં પૂછાવાની 100% સંભાવના રહેલી છે. તો બાળ વિકાસના કુલ કેટલા તબક્કા છે? તો બાળ વિકાસના કુલ 7 પ્રકારના તબક્કા જે છે એ અહીં આપેલા છે અને એનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો છે. તો પ્રથમ તબક્કો જે છે એ છે ગર્ભાવસ્થા અને એ જે છે એ 0 થી લઈ અને 9 માસ સુધી ચાલે છે. એટલે કે બાળક જે છે એ માતાના ઉદરમાં હોય ત્યાંથી લઈ અને જન્મ થાય ત્યાં સુધીનો સમયગાળો જે છે એ ગર્ભાવસ્થાનો સમયગાળો ગણાશે. બીજો તબક્કો જે છે એને શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા અથવા શૈશવ ગણાશે અને એ તબક્કો જન્મથી લઈ અને 6 વર્ષ સુધી ચાલશે. ત્યારબાદનો તબક્કો જે છે એ ત્રીજો તબક્કો જે છે એ કિશોરાવસ્થા છે અથવા કુમારાવસ્થા છે અને એ જે છે એ 6 વર્ષથી લઈ અને 12 વર્ષ સુધીનો ગણાશે. ચોથો તબક્કો જે છે એ છે તરુણાવસ્થા અથવા તારુણ્ય અને સૌથી અગત્યનો તબક્કો છે એ 12 વર્ષથી લઈ અને 18 વર્ષ સુધી ચાલશે અને બાળકના શરીરમાં મોટા ભાગના ફેરફાર જે છે એ આ તબક્કાની અંદર થશે. ત્યારબાદનો તબક્કો જે છે એ છે યુવાવસ્થા, એ 18 થી 40 વર્ષનો ગણવામાં આવે છે અને મોટાભાગે આપણે એને 20 વર્ષથી લઈ અને 40 વર્ષ સુધીનો ગણીએ છીએ. અને ત્યારબાદનો તબક્કો જે છે એ છે પ્રૌઢાવસ્થા, એ 40 થી લઈ અને 60 વર્ષ સુધીનો છે અને અંતિમ તબક્કો જે છે એ છે વૃદ્ધાવસ્થા, એ 60 વર્ષથી લઈ અને મનુષ્ય જીવે ત્યાં સુધી એટલે કે આજીવન સુધી ચાલે છે. તો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો છે. તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.